તો મિત્રો અહીંયા આપણે જુસફભાઈની વાડીએ આપણે રિપોર્ટની પ્રોસેસ ચાલુ છે અત્યારે. જોઈએ છે હમણાં થોડીક વારમાં રિપોર્ટ આવ્યા પછી જોઈએ કે કયા પોઈન્ટ ઉપર જુસફભાઈને દાર કરવાનો રહેશે. જય માતાજી ખેડૂત મિત્રો, આજે છે તારીખ 26 ફેબ્રુઆરી 2025. આજે આપણે આવ્યા છીએ 3D પ્લસ ટેકનોલોજી મશીનથી દાર જોવા માટે. આજે આપણે આવ્યા છીએ જુસફભાઈ સિદ્દીકભાઈ બાબુવાણીની વાડીએ, ગામ લૈયારા, જાઈવાને સેમ, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. આપણે 50 વીઘામાં 3D મશીનથી ભરતસિંહને આપણે બોર જવા માટે બોલાવ્યા હતા. ઓકે, તો આપણે જુસફભાઈની વાડી આવી ગયા છે. ફરતો ઘુમરો માર્યો છે, મશીનથી ચેક કર્યું છે તો એમના ખેતરમાં ટોટલ 3 ફ્રેક્ચર મળે છે. તો એમાંથી 3માંથી ભાઈને 2 બોર કરવાની ઈચ્છા છે. એટલે આપણે એક ફ્રેક્ચર, પહેલા ફ્રેક્ચર ઉપર આપણે રિપોર્ટ કાઢ્યો છે. એ રિપોર્ટમાં એમને 6 નંબરનો પોઈન્ટ આવેલો છે. 6 નંબરના પોઈન્ટ ઉપર મેક્સિમમ 850 થી 950 ફૂટ સુધી દાર કરી શકશે. અને એક બીજું ફ્રેક્ચર છે, એ બીજા ફ્રેક્ચર ઉપર આપણે રિપોર્ટ કાઢ્યો છે. બીજા ફ્રેક્ચરના રિપોર્ટ આધારે 2 નંબરનો પોઈન્ટ આવ્યો છે. અને 2 નંબરના પોઈન્ટ ઉપર મેક્સિમમ 700 સવા 700 સુધી બોર કરી શકશે. અને બેયમાં પાણી થવાની શક્યતા બહુ સારી દેખાય છે. હજી સુધીમાં જુસફભાઈએ 2 બોર કરેલા છે. 2 બોર છે એ વિધાઉટ ફ્રેક્ચર થયેલા છે. અને એમાં કલાક જેવું પાણી હાલે છે. અને કૂવો છે એ 2 કૂવા છે એ વિધાઉટ ફ્રેક્ચર છે. એટલે અત્યાર સુધીમાં એને હજી 3 ફ્રેક્ચર નીકળ્યા છે. 3માં એને એકેય બોર કરેલો જ નથી ક્યારેય. એટલે જોઈ છે હવે રિપોર્ટના આધારે જુસફભાઈ બોર કરશે.